નમસ્કાર મિત્રો, આ વિડીયોનું ટાઇટલ છે મોબાઈલ, સંડાસ અને તમારા શ્વાસનો સત્યાનાશ. તો તમને એમ થશે આવું ટાઇટલ કેમ? ઘણા લોકો છે તો એ વોશરૂમ જાય એટલે ટોયલેટ જાય છે અને સાથે મોબાઈલ લઈ જાય છે અને તેનું પૂરું ફોકસ મોબાઈલ ઉપર હોય છે અને વિચારે છે કે 15 મિનિટ અડધી કલાકમાં તેનું પેટ સાફ થઈ જાય છે. તો આ એક આદત તમારા શ્વાસને બગાડવા માટે અને ઘણા બધા રોગો ઉત્પન્ન કરવા માટે, એટલે કે તમારા પેટના અને તમારા પાચનને લગતા ઘણા બધા મોટા રોગો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો આ આદતને કેવી રીતે સુધારવી અને આ આદતથી આપણે કેવી રીતે બચી શકીએ, તો એના વિશે આપણે આ વિડીયોમાં જોઈએ. હમણાં એક પેશન્ટ મારી પાસે ઓપીડીમાં આવ્યું અને તેની ફરિયાદ હતી કે સર, મને ગુદ માર્ગમાં એટલે કે ટોયલેટની જગ્યાએ દુખાવો થાય છે. તો મેં કીધું ઠીક છે, ઘણા લોકોને પાઇલ્સની અને ફિશરની તકલીફ હોય છે અને એ લોકોને ગુદ માર્ગમાં દુખાવો અથવા બળતરા અથવા લોહી પડતું હોય છે, કોમન તકલીફ છે. પણ પછી જ્યારે મેં પેશન્ટની હિસ્ટ્રી પૂછી ત્યારે એમને પૂછ્યું કે ભાઈ તમને કબજિયાત રહી છે? તો કે ના સર, કબજિયાત નથી રહેતો. તો મેં એને પૂછ્યું કે તમારે ટોયલેટ જતા કેટલી વાર લાગે છે? તો એ કે અડધી કલાક લાગે છે. તો મેં કીધું અડધી કલાક? એટલી બધી વાર તમે ટોયલેટમાં શું કરો છો? તો કાંઈ નહીં, મોબાઈલ લઈને ટોયલેટમાં જાઉં છું અને મોબાઈલ જોયા કરું છું અને ટોયલેટ આવે એની રાહ જોઉં છું અને જો ટોયલેટ ન આવે તો જોર કરું છું અને જોરથી ટોયલેટ કરું છું. પછી મને સમજાણું કે એને ટોયલેટમાં જોર કરવાના કારણે એને ગુદ માર્ગમાં ચીરો પડ્યો છે, ફિશર થયો છે. તો તમારામાંથી ઘણા લોકોને આવી આદત છે કે મોબાઈલ લઈને ટોયલેટમાં જતા હશે અને ટોયલેટ જોવાની રાહ જોતા હશે અને જો ટોયલેટ નથી આવતું તો જોર જોરથી ટોયલેટ આવવા જોર કરતા હોય છે. તો આવી રીતે જોર કરવાનું નથી. તો આવી રીતે તમે જે જોર કરો છો તેને આયુર્વેદ શાસ્ત્રમાં પ્રવાહન કહેવામાં આવે છે. પ્રવાહન એટલે કે તમારા ન આવેલા વેગને પરાણે કરવો. આયુર્વેદ શાસ્ત્રમાં 13 પ્રકારના અધાણીય વેગો કીધેલા છે. તેમાં મળ, મૂત્ર, છીંક, ઉધરસ, બગાસું, ભૂખ, તરસ વગેરે છે. અને અપાન વાયુનો વેગ, આ બધા નેચરલ એનર્જીસ કહેવામાં આવે છે, એટલે કે કુદરતી વેગ છે. તેને તમારે રોકવાના નથી એવું આયુર્વેદ શાસ્ત્રમાં કીધેલું છે. જેવી રીતે રોકવાના નથી એવી રીતે તમારે તેને પરાણે પણ કરવાના નથી. તમે જ્યારે મોબાઈલ લઈને ટોયલેટમાં જાઓ છો ત્યારે બ્રેઇનનું એક કામ છે કે બ્રેઇન છે એ એક સાથે બે પ્રવૃત્તિમાં નથી જતું. એટલે કે તમારા બ્રેઇનનો કોન્ટેક્ટ તમારા પેટના મસલ સાથે થતો નથી અને તમારું બ્રેઇન સતત મોબાઈલ જોયા કરે છે. આવી જ રીતે તમે જ્યારે જીમમાં જાઓ છો અને કોઈ મ્યુઝિક સાંભળો છો અને તમે સાથે વ્યાયામ કરો છો તો એમાં પણ એવી જ કન્ડિશન થાય છે. કાં તો તમારું ધ્યાન વ્યાયામમાં રહેશે, કાં તો તમે ગીત સાંભળી શકશો અને તમને પેટ સાફ નહીં આવે એટલે પછી તમે શું કરશો કે જોર જોરથી અવાજ કરી અને જોર કરશો અને એના કારણે શું થશે કે તમારા જે ગુદ માર્ગની વેઇન છે એની ઉપર પ્રેશર આવશે અને તે ફૂલી જશે અને તમને ફિશર અને પાઇલ્સ જેવી તકલીફો ઉત્પન્ન થશે. તો આના માટે, આ સમાધાન માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તમારે ટોયલેટમાં મોબાઈલ લઈને જવાનું બંધ કરવું જોઈએ અને તમે જે ટોયલેટ જાઓ છો એનું તમારું ફોકસ, તમારું બ્રેઇન પૂરું તમારા ટોયલેટના એટલે કે મળ માર્ગના ત્યાગ ઉપર ધ્યાન હોવું જોઈએ તમારું. ઘણા પેશન્ટને એવું આપણે કહીએ છીએ કે ભાઈ તમારે ટોયલેટ જતી વખતે જોર કરવાનું નથી. તો પેશન્ટ આપને સામેથી કહે છે, સાહેબ અમને થોડો કંઈ જોર લગાડવાનો શોખ છે, એ તો ટોયલેટ સાફ નથી આવતું એટલે અમે જોર લગાડીએ છીએ. તો આ ટોયલેટ સાફ નથી આવતું એના માટે આપણે શું કરી શકીએ? તો તેની માટે તમારે કારણો જાણવા જોઈએ કે તમને ટોયલેટ સાફ શું કામ નથી આવતું. તો સૌથી પહેલું ટોયલેટ સાફ આવવા માટે આયુર્વેદ શાસ્ત્રમાં શું કહેલું છે? તો પાચન, તમારું પાચન નબળું છે તો જ તમારું ટોયલેટ સાફ આવતું નથી. તો આયુર્વેદ શાસ્ત્રમાં પાચન વિશે શું કહેલું છે? તો આયુર્વેદ શાસ્ત્રમાં પાચન વિશે કહેલું છે કે પાચનનું કામ એ સમાન વાયુનું છે અને મળને બહાર કાઢવાનું કામ એ અપાન વાયુનું છે. જો તમારો સમાન વાયુ પણ બગડેલો છે તો તમે જે ખાધેલું છે એ પચશે નહીં અને જો તમારો અપાન વાયુ પણ બગડેલો છે તો તમારા પચેલા અન્નને એટલે કે મળને પણ તે બહાર કાઢશે નહીં. તો તેના માટે તમારે સૌથી પહેલા તમારા સમાન વાયુને અપાન વાયુની સારવાર કરવી જોઈએ અને તમારું પાચન સુધારવું જોઈએ. તો પાચન સુધારવા માટે તમારે શું કરવું જોઈએ? તો તેની માટે તમારે તમારા ભોજનનો અને ઊંઘનો ટાઈમ પ્રોપર કરવો જોઈએ, એટલે કે ફિક્સ કરવો જોઈએ. તમને ભૂખ લાગે ત્યારે પ્રોપર જમી લેવું જોઈએ અને સારી એવી ઊંઘ કરવી જોઈએ. બરોબર? તમે રાત્રે જ્યારે જમો છો તો ઘણીવાર એને તમે જે ખોરાક લો છો ને પત્તા 10-12 કલાક થાય છે, ઘણીવાર તો 14 કલાક પણ થાય છે.
તમે ઘણીવાર રાતે મોડા જમો છો, 1 વાગે જમો છો, અને તમે એવું વિચારો છો કે તમને સવારે વહેલું 6 વાગે ટોયલેટ આવે, તો એ તો પોસિબલ જ નથી. કારણ કે રાતે તમે મોડા જેમાં છો એને કારણે પણ તમારું પાચન નબળું થાય છે, અને તમે મોડા જેમાં છો તે ખોરાકને પચતા પણ વાર લાગશે. તો એના માટે તમારે સૌથી પહેલા તમારો પાચનનો ટાઈમ અને ઊંઘનો ટાઈમ તમારે ફિક્સ કરવો જોઈએ. તમે ટોયલેટ જાઓ છો અને ઘણીવાર તમને ચીકણો મળ આવે છે અથવા થોડી માત્રામાં મળ આવે છે, તો તેની માટે તમે શું કરી શકો છો કે તેની માટે તમે હળદે ચૂર્ણ અને સૂંઠ અને સેંધવ નમકનો ઉપયોગ, એટલે કે તમે 1 ચમચી હળદે ચૂર્ણ, એમાં 5 ચમચી સૂંઠ અને 4-5 ચપટી સેંધવ નમક નાખી અને સવારે ભૂખ્યા પેટે અને રાતે સૂતા પહેલા તેનો પ્રયોગ કરી શકો છો. પરંતુ જો તમારી તાસીર ગરમ છે અને તમારા કોઠામાં પિત્ત છે, તો તમે હળદે અને સૂંઠનો પ્રયોગ અડધી માત્રામાં, એટલે કે અડધી ચમચી હળદે અને 5 ચમચી ને બદલે 4-5 ચપટી સૂંઠ અને 1-2 ચપટી સેંધા નમકનો પ્રયોગ કરી શકો. અને એમ છતાં પણ તમને એટલું બધું પિત્ત વધારે છે કે તમે હળદેનો પ્રયોગ કરી શકો એમ જ નથી, તો તમારે તેના માટે આમળાનો સોરસ, એટલે કે આમળાનો રસનો પ્રયોગ કરવાનો હોય છે. તે પણ તમારે 20 થી 25 ml ની માત્રામાં સવારે ભૂખ્યા પેટે લેવાનું હોય છે. ઘણા લોકોને બહુ વધારે પ્રમાણમાં કબજિયાત રહે છે અને કઠણ મળ આવે છે, તો એની માટે તમે કાળી સૂકી દ્રાક્ષ અને આમળાના ઉકાળાનો પણ પ્રયોગ કરી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું હોય છે કે 50 ગ્રામ કાળી સૂકી દ્રાક્ષ લેવાની હોય છે, તેમાં 1 ચમચી અથવા 1.5 ચમચી આમળાનો પાવડર નાખવાનો હોય છે, 1 લીટર પાણી લેવાનું હોય છે, એને તમારે ઉકાળવાનું હોય છે. ઉકાળતા અડધો લીટર વધે એટલે તમારે તેને ગાળીને નીચોવી નાખવાનું હોય છે. પછી એ પાણી થોડું ગરમ હોય ત્યારે તમારે ઘૂંટડે આખો દિવસમાં તેને પીવાનું હોય છે. આનો તમે રેગ્યુલર પ્રયોગ કરશો તો તમને કબજિયાતમાં પણ ફાયદો થશે, અને તમારા પેટમાં પિત્ત રહેતું છે તો તેનું પણ શમન થશે. આ બધું કર્યા પછી પણ તમને કબજિયાત સારો નથી થતો, તમે માર્કેટમાં મળતા બધા જ લેક્ઝેટિવ લઈ ચૂક્યા છો અને જાતના ચૂર્ણ અને ફાંકી પણ લઈ ચૂક્યા છો, અને છતાં પણ તમારે તે રેગ્યુલર લેવા પડે છે, અને તમારે પેટ સાફ થતું નથી, અને તમારા આંતરડા કોરા પડી ગયા છે અને આવો કબજિયાત રહે છે, તો તેની માટે તમે શું કરી શકો? તો તેની માટે તમારે રેગ્યુલર ઉપયોગમાં ગાયનું ઘી લેવું જોઈએ. એટલે કે તમે જમો છો એની વચ્ચે તમારે 1 થી 1.5 ચમચી ગાયનું ઘી, 2 થી 4 ચપટી સિંધવ મીઠું નાખીને રેગ્યુલર તેનો પ્રયોગ કરવો જોઈએ. એનાથી તમારી તાત્કાલિક કબજિયાત દૂર નહીં થાય, પણ રેગ્યુલર તમે એનો પ્રયોગ કરશો તો તમારે આંતરડામાં જે રૂક્ષતા, એટલે કે કોરાપણું આવ્યું છે, તેમાં સ્નિગ્ધતા આવશે અને ધીમે ધીમે તમારો કબજિયાત દૂર થશે. તેના કારણે તમારી જઠરાગ્નિ પણ વધશે અને તમારું પાચન પણ વધશે. આવું કરવા છતાં પણ તમને કબજિયાત દૂર નથી થતો, તો તમે નજીકના પંચકર્મ સેન્ટરમાં જઈને આયુર્વેદ ડોક્ટરનું કન્સલ્ટ કરીને તમે બસ્તીનો પણ પ્રયોગ કરી શકો છો, અથવા તમે પંચકર્મ સેન્ટરમાં જઈને યોગ બસ્તીનો પણ પ્રયોગ કરી શકો છો. યોગ બસ્તી એટલે તેમાં તમારે 5 દિવસ તેલની બસ્તી, એટલે કે ઔષધિથી સિદ્ધ તેલ તમારા ગુદમાર્ગમાં ચડાવવામાં આવે છે, અને 3 દિવસ ઔષધિથી સિદ્ધ ઉકાળાને તમારા ગુદમાર્ગમાં ચડાવવામાં આવે છે. તેનાથી શું થશે? તમારું પાચન પણ બગડશે, વાયુનું પણ શમન થશે, અને તમને લાંબા સમયની કબજિયાતમાં ફાયદો થશે. તો આવી રીતે બસ્તીના પ્રયોગથી શું તમને ફાયદો થશે કે તમે ટોયલેટમાં જશો એટલે તમારે જોર પણ નહીં કરવું પડે, અને તમારું પેટ આરામથી સાફ થઈ જશે, કારણ કે વાયુનું શમન થશે ને તમારું પાચન સારું થશે, અને તમારા આંતરડા એકદમ સ્નિગ્ધ થઈ જશે. તો 5-7 મિનિટમાં તમારું પેટ સાફ થઈ જશે. તો તમારે આ રીતે બસ્તીનો પણ રેગ્યુલર પ્રયોગ કરવો જોઈએ. આ સિવાય જે લોકોને ચીકણો મળ આવે છે અને થોડા પ્રમાણમાં આવે છે, અને મળમાં જોર કરવું પડે છે, અને એના કારણે એ લોકો ટોયલેટમાં મોબાઈલ સાથે લઈ જાય છે અને ટોયલેટમાં બેસવું પડે છે, તો એના માટે તમે શું કરી શકો? તો એના માટે તમે કારેલાના રસનું સેવન કરી શકો છો. એટલે કે 20 થી 50 ml ની માત્રામાં તમે કારેલાના રસનું સેવન 7 થી 8 દિવસ કરશો તો તમને આ ચીકણો મળ આવતો પણ બંધ થઈ જશે, અને તમારું પેટ પણ એકદમ ક્લીન થઈ જશે, અને તમારે ટોયલેટમાં મોબાઈલને લઈને જવાની જરૂર પડશે નહીં. આ સિવાય કબજિયાત માટે તમે એક ટોનિક, એટલે કે આયુર્વેદિક કબજિયાતનું ટોનિકનો પણ પ્રયોગ કરી શકો છો. એના માટે તમે શું કરી શકો છો કે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ, તેમાં 1 ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી મધ નાખી તેને ચાટી અને ઉપર તમે ગરમ પાણી પી શકો છો, અથવા તમે સાદું પાણી પી શકો છો. તો આ વિડીયોમાં મેં તમને કુદરતી કોઈ પણ ક્રિયા કરતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનું કહેલું છે, તો તમારે આજથી જ તમારે મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અને મેં તમને કબજિયાત માટેની થોડી આયુર્વેદ ટિપ્સ વિશે પણ વાત કરી.
તો લાગ્યું ને, આ મેં જ્યારે આ વિડીયો શરૂ કર્યો ત્યારે કહ્યું હતું ને કે મોબાઈલ, સંડાસ અને તમારા સ્વાસ્થ્યનો સત્યાનાશ. હવે સમજાણું ને શું કામ સત્યાનાશ થાય છે. જય ધન્વંતરી.